યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 11 વિશે વિશ્વરૂપ દર્શન યોગ। અર્જુન બોલ્યા, હે કૃપાનાથ, મારા પર અનુકૃપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મક વિષયક ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે। કેમ કે હે કમલ પત્ર નયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો। હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે। છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું નજર જોવા માંગુ છું। હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે તેમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપને મને દર્શન કરાવો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના, વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો। હે ભરતવંશી, મારા અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદગણોને જો તથા બીજા પણ ઘણા બધા પહેલા ન જોવાયેલા આશ્ચર્યમય રૂપોને જો। હે નિદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખાય બ્રહ્માંડને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ પણ જો, પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુઓ આપું છું, એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો। સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન શ્રી હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્ય યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું। અનેક મુખ, અનેક નેત્રો ધરાવનાર તથા અનેક અદ્ભુત દ્રશ્યોને યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી મુક્ત અને કેટલાક ઉગમેલા દિવ્ય આયુષો હાથમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા તેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનની પરિમલ પ્રસરી રહી છે, એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવથી પરમેશ્વરને અર્જુને જોયા। હે રાજન, આકાશમાં હજારો સૂર્યના એક સાથે ઉદય થવાને લીધે જ જે પ્રકાશ ઉદ્ભવે છે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્ય જ હશે। પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખાય બ્રહ્માંડના દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણના એવા શરીરમાં એક સ્થળે રહેલું જોયું। ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા। અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને હું જોઈ રહ્યો છું। હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજા, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ સનાતન રૂપો ધરાવતા જોઉં છું। આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ, હું આપના અનંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને। આપને હું મુકટધારી, ગદાધારી, ચક્રધારી, બધી બાજુએથી પ્રકાશમાન તેજના પૂજ સ્વરૂપ, દગદગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીઓથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાય સ્વરૂપે જોઉં છું। આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરમ બ્રહ્મ પરમાત્મા છો। આપ જ આ જગતના પરમ આશ્રય છો। આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે। આપને આદિ, મધ્ય અને અન્ન વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અષાઢ ભુજા ધરાવતા, ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સતાપતા જોઈ રહ્યો છું। હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓમાં એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે, તેમજ આપના અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોકમાં ભયના માર્યા કાપી રહ્યા છે। પેલા દેવતાઓનો સમૂહ આપનામાં પ્રવેશી રહ્યો છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોના ગાન કરી રહ્યા છે, અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો સૌનું કલ્યાણ થાઓ એમ કહીને કેટલાક ઉત્તમ સ્ત્રોતોમય આપની સ્તુતિ કરી રહ્યા છે। જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વદેવો, 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃઓનો સમૂહગણ તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોનો સમુદાય છે એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે। હે મહાબાઓ,
આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢીને કારણ અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધાય લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી દેદીપ્યમાન અનેક વર્ણથી યુક્ત તથા ફાડેલા મુખ, અન્ય પ્રકાશમાન વિકરાળ નેત્રો ધરાવતા આપને જોઈને કરેલા અંતકરણને હું ધીરજ કે શાંતિ નથી પામી શકતો. આપની વિકરાળ દાઢ અને પ્રલયકાળ અગ્નિ જેવા પ્રજ્વેલા આપના મુખોને જોઈને હું દિશાઓને ઓળખી શકતો નથી અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. પેલા બધા જ ધૃતરાષ્ટ્રના પુત્રો રાજાઓના સમૂહ સાથે આપના પ્રવેશી રહ્યા છે અને પિતામાં ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ, આપના પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત ખડે ચોક તીની દાઢીના કારણે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણાય વેગથી પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂખો થયેલા માયા સહિત આપના દાંતોની વચ્ચે વિસાયેલા દેખાઈ રહ્યા છે. જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે, એ જ રીતે શ્રેષ્ઠ શૂરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાંથી પ્રવેશી રહ્યા છે, એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારેકોરથી વારંવાર ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. મને જણાવશો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિ પુરુષ આપને હું વિશેષ રૂપ ઓળખવા માંગુ છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને સમજી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હું લોકોના સંહાર કરનાર વધી ગયેલા મહાકાળ છું. અત્યારે આ લોકોને સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે, એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વનો નાશ તો થવાનો જ છે. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે શૂરવીરો પહેલેથી જ માત્ર વડે હે સભ્ય વ્યવસાયી, તું કેવળ નિમિત્ત માત્ર બની જા. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણી નાખ. ભય પામીશમાં ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ. માટે તું યુદ્ધ કર. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજવ, શ્રી કેશવના વચન સાંભળીને કંપી રહેલા અર્જુનને બે હાથ જોડીને શ્રી કૃષ્ણએ નમસ્કાર કરી બીતા બીતા ગદગદ અવાજે કહ્યું. અર્જુને ફરી બોલ્યા, હે અંતર્યામી, એ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું જ હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહવળ પણ થઈ ગયું છે. તેમજ ભયમના પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વ સિંહો ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મ બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે? કેમ કે હે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, જે સત અસત અને બેથી પર અશ્વર એટલે કે સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એ આપો છો. આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ જગતના પરમ આશ્રય જાણનાર, જાણવા યોગ્ય અને પરમધામ છો. હે અનંત રૂપ, આપનાથી આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્મના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર. હે અનંત રૂપી સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુએથી નમસ્કાર. કેમ કે અત્યંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો. માટે આ જ સ્વરૂપ છે. આપના પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ હું હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું છે. અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શય્યા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સાથે આમ પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો અપ્રેમમય સ્વરૂપ એટલે કે અચિંતન્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું.
આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણાય પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણે લોકમાં આપની સમાન બીજો કોઈ નથી. પછી ચડિયા તો ક્યાંથી હોઈ શકે? માટે હે પ્રભુ, શરીરને સારી પેટે ચરણોમાં નિવેદિત કરીને, પ્રણામ કરીને, શ્રુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ, જેમ પુત્રના સખા જેમ અખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. હે પહેલાં ન જોયેલા આપના આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાને પેલું ચિત્રભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે જગનની વતી પ્રસન્ન થાઓ. હું એવા જ આપને મુકટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વ સ્વરૂપ, હે હજાર હાથવાળા, આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તારા પણ અનકૃપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાય છું કે ન આકરા તપોથી હું જોઈ શકાઉં છું. મારા આવા વિકરાળ રૂપને જોઈને તમે વ્યાકુળ ન થાઓ અને મૂઢ ભાવ પણ ના થાઓ, તો નિર્ભય અને પ્રસન્ન મન થઈને એ જ મારા આ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જોઉં. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, વાસુદેવ શ્રી કૃષ્ણએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણએ ધીરજ બંધાવી. ભગવાનનું મનુષ્ય રૂપ જોઈને અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપનું આ સૌમ્ય મનુષ્ય રૂપ જોઈને હવે હું ભાનમાં આવ્યો છું અને મારા મૂળ સ્વભાવને પામ્યો છું. મારો ભક્ત મને જ પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મારું એ ચતુર્ભુજ રૂપ તે જોયું છે એના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ રૂપ જોવા માટે નિત્ય આકાંક્ષા રાખે છે. જે પ્રકારે તે મને જોયો છે તે રૂપે હું વેદો વડે, તપ વડે, દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી. પરંતુ હે શત્રુને તપાવનાર અર્જુન, માત્ર અનન્ય ભક્તિ વડે જ એ પ્રમાણે તત્વથી જાણવાને, જોવાને તથા પ્રવેશ કરવાને હું શક્ય છું. હે પાંડવો, જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારા માટે પરાયણ રહેનારો તથા આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે, તે જ મને પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.